માં પછી અત્યારે માનતા પૂર્ણ કરવા આવ્યા છીએ. મને આંખમાં બધી રીતે સારું થઈ ગયું છે. મારું નામ સુજલ છે. અમે ઓઢવ રહીએ છીએ, ઓઢવ અમદાવાદ. મૂળ ગામ ગુંજાળા થાય અમારું. બરાબર. હા, આ જે આંખની તકલીફ થઈ મારી એની અંદર મારા કાકાએ ઘણા બુવાબાતી કર્યા હતા કે એમના કોઈ ભાઈબંધના ભાઈબંધ એવા ઘણા બુવાબાતી કર્યા. એમ કીધું કે તમારે કુળદેવી નથી, અખત ઝોપડીનું દુઃખ છે વર્ષોથી, આમ તેમ. એટલે કે બધી ઘરમાં તકલીફો ચાલે. અમુક દારૂના રવાડે ચડી જાય તો અમુકના આવી શરીરની તકલીફો ચાલે, આવું બધુંમાં પણ કોઈ નિરાકરણ આવતું નહોતું. તમારા ધામમાં જ્યારથી પગ મેક્યો ને માં એ દિવસથી ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. ઘણું બધું સારું થઈ ગયું માં, ઘણું બધું આનંદમાં. ભલે હું એક વાત કરું. બોલો બોલો. આ સધીમાં કેમ આયા? એલા માસ્તર, આ સધીમાં કેમ આયા? માં અમારા અને પાછા મોં ચડાઈને આમ કરીને ઉપાસ. હા માં. પેલું રિહાય નહીં, રિહાય ને માં અમારા ગઈડિયાઓ ગામે ગામે ફરીને રહેવા આવતા હતા. તો ગુંજાળા આવીને એમને વસવાટ કર્યો. અમારા કુળદેવી કોણ આજ સુધી કોઈને નથી ખબર. અને માં તમે મને ડોશી સ્વરૂપે મળ્યા હતા ને ત્યારે બી મેં એક જ વસ્તુ કીધું. તમે મને એટલું કીધું કે કેટલા ટાઈમથી તારી કુળદેવી નહીં એ તને ખબર? મેં કીધું માં મારા ખ્યાલથી તો 100 વર્ષ તો હું ગણું, કે 100 નહીં 250 વર્ષ ગણ. જો તમને ના ખબર હોય તો ગોતજો. અસલ તમારી કુળદેવી હર્ષિદ ભવાની થાય. મામા. અને અસલ તમે જોવા જાઓ ને તો પરમારના દીકરા કહેવાય. મામા. હમ મામા સાચી વાતમાં. દાદા પપ્પાને એમ કહેતા હતા કે મૂળ ઉજ્જૈનના. આ કળિયુગમાં 2 સતી પૂજાય. મામા. કેટલી સતી 2 પૂજાય? સતી. એક પૂજાય કોયલા ડુંગર, બરાબર. જેને હર્ષિદ કહેવાય. બરાબર માં. બીજી કે મશાણી સતી, એ ઉજ્જૈન વાળી હર્ષિદ. સિંધ અને સપરા નદી, ગંધરપિયા, મેલડી. મામા. અસલમાં મેલડી નથી. મામા. એ તો ઐતિહાસિક વાત કરું કે નાની વાત કરું મામા. કે 700-800 વર્ષ પહેલા મેલડી નથી. 500 વર્ષ પહેલા મેલડી, પણ હર્ષિદ માતા હતા. કેમ હતા? રાજા વિક્રમ લાયા એટલે હતા. હા, કોણ લાયો? રાજા વિક્રમ. સ્મશાન તો રાજા વિક્રમના પહેલેનું હતું. મામા. ગંધર્પિયા મશાણ એના પહેલાનું હતું. આ તો વર્ષોના વર્ષો વીતતા ગયા એટલે રાજા પ્રજા બધી બદલાય તો ખરી ને. મામા.